ડાંગ જિલ્લાના પર્યટન સ્થળ સાપુતારા ખાતે પર્યટકોની સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। નવા વર્ષની ઉજવણી કરવા આવેલા પર્યટકો માટે પોલીસ દ્વારા દરેક ચેકપોસ્ટ પર હેલ્થ ડેસ્ક અને ટુરિઝમ ઇન્ફોર્મેશન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે। કોઈ ઘટના ઘટે તો તાત્કાલિક 112 નંબર પર પોલીસને જાણ કરવા અપીલ પણ કરવામાં આવી છે। એક ટેબલ પોઈન્ટ ઉપર અને એક ગોલ સર્કલ ઉપર અને બંને ડેસ્ક ઉપર બારકોડ છે એમને તો જો તમે સ્કેન કરી લો તો તમને ટુરિસ્ટ માટે જે પણ ઇન્ફોર્મેશન જોઈએ આ તમને મળી જશે। એના સિવાય પાર્કિંગની વ્યવસ્થા તમે જુઓ તો બસ માટે હેલીપેડ ઉપર પાર્કિંગ છે અને 4 વ્હીલર અને 2 વ્હીલર માટે 7 થી 8 જગ્યાએ અલગ અલગ પાર્કિંગ શોધવામાં આવી છે અને ત્યાં માણસો પણ મૂકવામાં આવે છે। 2 શિફ્ટમાં બંદોબસ્ત પણ કરી દીધું છે અને 225 જેટલા પોલીસ હોમગાર્ડના માણસો અને ડીવાયએસપી પીઆઈ બધા મિલાવીને ત્યાં હાજર રહેશે અને જેમને જો કોઈ ઇન્ફોર્મેશન અને કોઈ તમને તકલીફ લાગે તો હેલ્પ ડેસ્ક ઉપર તમે કરી શકો છો। એના સિવાય 112ની ગાડી ત્યાં સતત ઊભી રહેશે।